કેમ છો દોસ્તો? મજામાં છો ને? આજે આપણે દોસ્તો યુનિટ 3 ધોરણ 6 સ્ટ્રેન્થ ઓફ નેચર સ્વાધ્યાય પોથી વિશે માહિતી મેળવીશું મિત્રો. તો એક્ટિવિટી જોઈશું આપણે માટે. એક્ટિવિટી 1 છે રીડ ધ પોએમ મોર્નિંગ સોંગ એન્ડ આન્સર વોટ ધીઝ એનિમલ્સ સે ઇન ધ મોર્નિંગ. મોર્નિંગમાં એનિમલ્સ શું કહે છે એના વિશે આપણે જોવાનું છે. ચાલો જોઈએ મિત્રો. અહીં લખે છે એનિમલ્સ અને વોટ ડુ ધે સે, એ શું કહે છે. તો સૌથી પહેલાં બર્ડ્સની વાત કરીએ તો મિત્રો બર્ડ્સ છે ચીર્પ ચીર્પ એટલે ચીર્પિંગ કરે છે. ડોગ્સ છે એ બાઉ બાઉ બોલે છે. કેટ્સ છે એ મ્યાઉ મ્યાઉ બોલે છે. ડક્સ છે એ ક્વેક ક્વેક કરે છે અને ક્રાઉ છે એ કાઉ કાઉ કરે છે. તો મિત્રો આ રીતે એના અવાજ છે. તમે આ વિડીયોને પોઝ કરી અને જવાબ લખી શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો. હવે બી જોઈશું મિત્રો. તો બીમાં શું બતાવે છે આપણે ચેક કરીશું. કેન યુ ગેસ હુ સેઝ ધીસ? ફાઇન્ડ ધ એનિમલ્સ યોર સેલ્ફ. તો એનિમલ્સ છે અને વોટ ડુ ધે સે. તો કાઉ છે એ મૂ કરે છે. હોર્સ છે એ નાઈ કરે છે. લાયન છે એ રોર કરે છે. શીપ છે એ બા બોલે છે અને ડોંકી છે એ હી હો કરે છે. મિત્રો આ વાત તમે સાંભળો તો પણ તમને ખબર પડે. આગળ જોઈશું આપણે મિત્રો. સીમાં કહે છે કે મેક અ પોએમ યુઝિંગ ધીઝ ડિટેલ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ છે વેન કાઉ ગેટ અપ ઇન ધ મોર્નિંગ they always say good morning. When birds get up in the morning, this is what they say. તો મૂ 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 મૂ. તો આ રીતે મિત્રો એ બોલે છે. હવે આપણે જોઈશું આગળ. The birds get up in the morning, this is what they say. The cats get up in the morning, they say always say good morning. When cats get up in the morning, this is what they say meow meow. આગળ જોઈશું મિત્રો. When ducks get up in the morning, they always say good morning. When duck get up in the morning, they say quack 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 quack. When sheep get up in the morning, that is what they say. They always say bow baba baba. When donkeys get up in the morning, that is what they say. They always say hee ho hee ho hee ho. તો મિત્રો આ રીતે તમે એને પોઝ કરીને લખી શકો છો. હવે આગળ જોઈશું મિત્રો. તો કે છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. ઓલ ધ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ હેડ સેમ એબિલિટી. તો જંગલના બધા જ જે પ્રાણીઓ છે એને સરખી શક્તિ હોય છે. તો ફોલ્સ છે. ધ વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી લાઇક ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ. તો યુનિકનેસ એ વિશિષ્ટતા છે દરેક પ્રાણીની જે છે એ ઓલ્ડ બનિયન ટ્રી જાણતો હોય છે. તો એ વાત ટ્રુ છે. ધ રેબિટ્સ ઇન ધ સ્ટોરી વેર નોન એઝ બિંગ ફાસ્ટ. તો જે રેબિટ છે સ્ટોરીનો એ ઝડપી દોડવા માટે પ્રખ્યાત છે. તો ટ્રુ છે મિત્રો. ધ બર્ડ્સ કુડ રન ફાસ્ટ. તો એ ફોલ્સ છે મિત્રો. આફ્ટર ધ સ્પીચ ઓફ ધી બેનિયન ટ્રી ધ એનિમલ સ્ટાર્ટેડ એપ્રિશિએટિંગ ઇચ અધર્સ સ્ટ્રેન્થ. તો જે બંનેને સ્પીચ આપી પછી જે બધા પ્રાણીઓ છે એકબીજાની જે સ્પીચ છે સ્ટ્રેન્થ છે એની એપ્રિશિએશન કરવા લાગ્યા. તો વાત એ સાચી છે મિત્રો. આગળ છે મિત્રો એ આપણે એને મેચ કરવાના છે. તો મેચ ધ એપ્રોપ્રિએટ પેર એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. તો બર્ડ્સ છે એના માટે સી આવશે. તો બર્ડ્સ કુડ સિંગ બ્યુટિફુલી. સરસ મજાનું ગાઈ શકે છે. રેબિટ્સ છે એનો જવાબ ડી આવશે. તો વેર ફાસ્ટ. રેબિટ ફાસ્ટ છે. સ્ક્વિરલ છે એનો જવાબ એ છે. વેર એક્સિલન્ટ ક્લાઇમ્બર. ઝડપથી ચડનારી છે. બીસ છે એનો જવાબ બી આવશે. વેર હાર્ડ વર્કિંગ. તો એ બહુ હાર્ડ વર્કિંગ છે. હવે તો તમારે કશું જ કરવાનું નથી. એ વાક્યો છે જોડી અને સીધા નીચે લખી દેવાના છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. એને પોઝ કરીને લખી પણ શકો છો. આગળ જોઈશું મિત્રો. તો ડુ યુ નો ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધીઝ વર્ડ્સ? યુ મે ફાઇન્ડ ધેમ ઇન ધ સ્ટોરી એવરી વન ઇઝ યુનિક. તો મિત્રો સ્મોલનો જે ઓપોઝિટ એટલે વિરોધી થાય છે. બિગ સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. બર્ડ્સ એટલે પ્રાણી છે. એનિમલ એટલે પક્ષી થશે. અનવાઇઝ એટલે વાઇઝ એટલે હોશિયાર થશે. અનવાઇઝ એટલે મૂર્ખ કહી શકીશું. ન્યૂ એટલે નવું. તો ઓલ્ડ એટલે જૂનું. કોમન એટલે કોમન છે તેનો રેર થશે. સ્લો એટલે ઝડપી. સ્લો એટલે ધીમું. તો ફાસ્ટ એટલે ઝડપી થશે. નાઇટ એટલે રાત્રિ ને ડે એટલે મિત્રો દિવસ થશે. આગળ જોઈશું મિત્રો. વીકનેસ છે તો એનું સ્ટ્રેન્થ થશે. હવે આગળ કહે છે તમને કે રીડ ધ સ્ટોરી એવરી વન ઇઝ યુનિક એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ.
વેર ડીડ ધ એનિમલ ઇન ધ સ્ટોરી લીવ? તો આપણે જોઈશું મિત્રો ઇન ધ ફોરેસ્ટ, એનો જવાબ આવશે. આગળના મિત્રો જોઈશું ઓપ્શન આપણે. વોટ ડીડ ઈચ એનિમલ ઇન ધ ફોરેસ્ટ હેવ? તો ઈચ એનિમલ ઇન ફોરેસ્ટ ઇટ્સ ઓન યુનિક એબિલિટી, દરેકની એબિલિટી હોય છે. તો એ જવાબ મિત્રો બી લખી શકો છો. હુ વોચડ ઓવર ધ ફોરેસ્ટ ઇન ધ સ્ટોરી? તો ફ્રેન્ડલી બિયર એ જોઈ રહ્યું છે. વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ ડુઈંગ વન ડે? તો એક દિવસે પ્રાણીઓ શું ચાલુ કર્યું? તો મિત્રો તમને ખબર છે, કમ્પેરિંગ ધેમસેલ્વ્સ ટુ અનધર, એકબીજાને જોડે પોતાની કમ્પેરિઝન ચાલુ કરી હતી. વોટ કુડ બી ધ બર્ડ ડુ બ્યુટિફુલી? તો બર્ડ્સ છે એનો જવાબ હશે સિંગ બ્યુટિફુલી આવશે. તો મિત્રો એ તમે જવાબ સી લખી શકો છો. મિત્રો આન્સર ધ ક્વેશ્ચન્સ છે. હુ કેન કુક વેલ ઇન યોર ફેમિલી? તો માય મધર કેન કુક વેલ ઇન માય ફેમિલી. મમ્મી સારું ખાવાનું બનાવે છે. હુ કેન વોક ફાસ્ટ ઇન યોર ફેમિલી? તો માય બ્રધર કેન વોક ફાસ્ટ ઇન માય ફેમિલી. હુ હેઝ ગુડ હેન્ડ રાઇટિંગ ઇન યોર ફેમિલી? તો માય યંગર સિસ્ટર હેઝ ગુડ હેન્ડ રાઇટિંગ ઇન માય ફેમિલી. તો કોનું સારું હેન્ડ રાઇટિંગ છે? હુ કેન સિંગ બ્યુટિફુલી ઇન માય ફેમિલી, યોર ફેમિલી? તો કોણ સારું ગાય છે? તો માય મધર કેન સિંગ બ્યુટિફુલી લખ્યું છે. મિત્રો આના જવાબ તમે તમારી રીતે લખી શકો છો. હુ ટોક્સ ટુ મચ ઇન યોર ફેમિલી? તો માય કઝિન સિસ્ટર ટોક ટુ મચ ઇન માય ફેમિલી. તો તમારા પરિવારમાં કોઈ સૌથી વધુ જે બોલતું હોય એ તમે લખી શકો છો મિત્રો. હવે તમને સાચા ખોટા આપ્યા છે. ચાલો આપણે જોઈશું. રીડ ધ સેન્ટેન્સીસ, સી ટ્રુ અને ફોલ્સ. મેલ હોર્નબિલ લોકસ ઇટસેલ્ફ વિધિન ધ ટ્રી કેવિટી. ટ્રીનો જે કોઠાઓ હોય છે એમાં એ હોર્નબિલ છે, મેલ હોર્નબિલ છે એ લોક કરે છે પોતાની જાતને. તો જવાબ ફોલ્સ છે, વાસ્તવમાં ફિમેલ કરે છે. હોર્નબિલ ઇઝ અ ટ્રોપિકલ બર્ડ, તો એક ઉષ્ણકટિબંધીય જે બર્ડ છે એ વાત સાચી છે. મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ, મેલ હોર્નબિલ છે એ ફૂડ સર્ચ માટે ઉડે છે. તો એ વાત સાચી છે, ટ્રુ છે. મેલ હોર્નબિલ બીકમ્સ વેરી ફેટ, જે બહુ જાડું હોય છે. તો ખોટી વાત છે. ફિમેલ હોર્નબિલ કવર્સ ધ હોલ, તો ફિમેલ જે હોલ કવર કરે છે. તો એ વાત મિત્રો સાચી છે. તો મિત્રો તમે આ રીતે સાચા ખોટા સમજી અને કરી શકો છો. હવે આગળ જોઈશું. તો કહે છે કે હુ સેડ પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ? તો ક્વીન બી બોલે છે. લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી, એ પણ મિત્રો ક્વીન બી બોલે છે. આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી, મને માફ કરો અને બચાવવા બદલ આભાર. તો બબુલ ટ્રી બોલે છે. યુ કેન લીવ ઇન મી, તમે મારામાં રહી શકો છો, તો મેંગો ટ્રી બોલે છે. ધ બીઝ વિલ સ્ટિંગ અસ, તો બી છે આપણે સ્ટિંગ એટલે કે ડંખ મારે છે, વુડ કટર બોલે છે મિત્રો. તો આ રીતે તમે એના જવાબ લખી શકો છો. હવે આન્સર છે સી છે, એમાં આન્સર ધ ક્વેશ્ચન્સ છે, પ્રશ્નનો જવાબ આપવાના છે. હાઉ વોઝ ધ મેંગો ટ્રી? તો ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ, તો મેંગો ટ્રી દયાળુ હતું. હુ ગોટ એંગ્રી? કોણ ગુસ્સે થાય? તો બબુલ ટ્રી ગોટ એંગ્રી, બબુલ ટ્રી ગુસ્સે થાય છે. વોટ ડીડ વુડ કટર વોન્ટ ટુ કટ? ધ વુડ કટર વોન્ટેડ ટુ કટ ધ મેંગો, વુડ કટર છે મેંગોને કટ કરવા માગે છે. આગળ જોઈશું. વેર ડીડ બીઝ બિલ્ડ ધેર હાઇવ? જેનો હાઇવ બનાવે છે. ધ બીઝ બિલ્ડ ધેર હાઇવ ઇન મેંગો ટ્રી, તેને રહેઠાણ બનાવે છે. ડીડ ધ બીઝ પ્રોટેક્ટ ધ બ્યુટીફુલ બબુલ ટ્રી? યસ, ધ બીઝ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી, એનો જવાબ આવશે મિત્રો. હવે સ્ટડી ધ બસ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. મિત્રો તમને એક બસ ટિકિટ આપેલી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તમે જોઈ શકો છો કે જીએસઆરટીસીની આ એક ટિકિટ છે, મોડાસા ડેપોની છે. નંબર છે 022313. ડેટ છે 12th May 2012 અને સમય આપ્યો છે 9:12:07. ગુર્જર નગરી GJ18BL 5142. મોડાસા ડેપો છે, હિંમતનગર જાય છે. ટોટલ ડિસ્ટન્સ છે મિત્રો 48 કિલોમીટર્સ છે. ફૂલ છે, 2 ટિકિટ છે, સાઈડ એક ના થાય તો 120 રૂપીસ થશે. ટોટલ 120 છે. નોટ ટ્રાન્સફરેબલ, પૈસા ટ્રાન્સફરેબલ નથી એવું તમને બતાવે છે. તો હવે મિત્રો આ ટિકિટનો અભ્યાસ કરીને આપણે જવાબ આપવાના છે. તો વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ ટિકિટ ઓફ જીએસઆરટીસી મોડાસા ડેપો. ડીડ હી ટ્રાવેલ ઇન ઓગસ્ટ? શું એ ઓગસ્ટમાં ટ્રાવેલ કરે છે? નો, હી ડીડ નોટ ટ્રાવેલ ઇન ઓગસ્ટ 2012. અથવા એવું લખી છે કે નો, હી ડીડ ટ્રાવેલ ઇન મે મંથ 2012. તમે કરી શકો છો. હાઉ મેની પીપલ વેર ધેર? તો ધેર વેર 2 પીપલ ટ્રાવેલ, તો 2 પીપલ ટ્રાવેલ કરી રહ્યા છે. ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન મોડાસા એન્ડ હિંમતનગર 48 કિલોમીટર્સ? તો યસ, ધ ડિસ્ટન્સ બિટવીન મોડાસા એન્ડ હિંમતનગર ઇઝ 48 કિલોમીટર્સ. તો આપણે જોયું મિત્રો. વોટ ઇઝ ટિકિટ નંબર? તો ટિકિટ નંબર ઇઝ 022313, એ ટિકિટ નંબર છે.
હવે આગળ મિત્રો એક પેરેગ્રાફનો અભ્યાસ કરીને આપણે કંઈક પૂરવાનું છે તો જોઈશું. તો અર્જુનભાઈ વેન ટુ ગાંધીનગર ફ્રોમ અમદાવાદથી ગાંધીનગર જવા માગે છે. ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર અને અમદાવાદ ઇઝ 24 કિલોમીટર્સ. તો અમદાવાદ અને ગાંધીનગરનો ડિસ્ટન્સ છે 24 કિલોમીટર છે. ધ ફેર બિટવીન ધ સિટીઝ ઇઝ અરાઉન્ડ 30 રૂપીસ. તો જે ભાડું છે એ 30 રૂપિયા છે. હી વેન્ટ ધેર ઓન 13th of May 2024. અને ત્યાં એ 13મી મે 2024 જાય છે. હી વેન્ટ ધેર બાય બસ. ત્યાં બસ દ્વારા જાય છે. હિઝ બસ સ્ટાર્ટેડ એટ 8:30 ઇન ધ મોર્નિંગ. 8:30 બસ જાય છે. ઇટ ટુ 30 મિનિટ્સ ટુ રીચ ગાંધીનગર. ગાંધીનગર પહોંચવામાં એ 30 મિનિટ લેશે. તો મિત્રો એ તમારે એના પ્રમાણમાં વાંચી અને બનાવવાનું છે ટેબલ. તો આપણે જોઈશું. તો આપણે લખીશું GSRTC અમદાવાદ ડેપો, નંબર છે 023415. આપણે જાતે લખ્યો છે મિત્રો. ડેપો ડેટ છે તો 13/5/2024 છે. અહીં તમે જોઈ શકો છો કે 8:30 બસ ઉપડે છે. ગુર્જરનગરી છે બસ અને GJ18AS 2515 નંબર લખ્યો છે મિત્રો. અમદાવાદ લખ્યું છે અને ગાંધીનગર જશે. હવે મિત્રો ટોટલ ડિસ્ટન્સની વાત કરીએ તો હાલ આપણે જોઈએ પ્રમાણે 24 કિલોમીટર્સ છે અને ફૂલ ટિકિટ એક જણની 30 રૂપિયા છે. ટોટલ 30 રૂપિયા થશે અને ટોટલ 30 રૂપિયા ભરીને ટિકિટ કેવી છે? નોન ટ્રાન્સફરેબલ છે. આ માહિતી આપણે મિત્રો ઉપરનો જે ફકરો છે એ જોઈને ભરી છે. હવે મિત્રો અહીં તમારે વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે એને ગોઠવીશું. તો સૌથી પહેલાં મિત્રો વાક્યો શાંતિથી તમારે વાંચવાના છે અને પછી કરવાના છે. આ સ્ટોરી તમે વાંચી હશે પેલી કેપ્સેલર અને મંકીવાળી વાર્તા છે. તો આ કેપ્સેલર વોઝ ટ્રાવેલિંગ થ્રુ અ જંગલ. જે કેપ્સેલર તે જંગલમાંથી ટ્રાવેલિંગ કરી રહ્યો છે. બીજું વાક્ય આવશે ફિલિંગ ટાયર્ડ હી ફેલ સ્લીપ અંડર ટ્રી. કંટાળી અને એ ઝાડ નીચે આરામ કરવા સૂઈ જાય છે. ત્રીજો નંબર ઉપર આવશે ધ મંકીઝ ઇન ધ ટ્રી કેમ ડાઉન એન્ડ લુક ધ કેપ્સ ફ્રોમ ધી બાસ્કેટ. મંકી છે એ નીચે આવે છે અને જે કેપ્સ છે એ બાસ્કેટમાંથી લઈ લે છે. 4 નંબર પર આવશે મિત્રો મંકી પુટ ઓન ધ કેપ્સ. મંકી છે એ કેપ્સ પહેરે છે. 5 નંબર પર છે વેન ધ કેપ સેલર વોક અપ હી શો ધેટ હિઝ બેગ વોઝ એમ્પ્ટી. જ્યારે કેપ સેલર જાગે છે ત્યારે એ જુએ છે કે એની જે બેગ છે તો ખાલી છે. ધ કેપ સેલર હેડ એન આઈડિયા. કેપ સેલરને આઈડિયા આવે છે. 7 નંબર ધ કેપ સેલર થ્રુ હિઝ ઓન કેમ ડાઉન ઓન ટુ ધ ગ્રાઉન્ડ. ધ કેપ સેલર પોતાની કેપ છે ગ્રાઉન્ડ ઉપર નાખે છે. 8મા નંબર ઉપર છે ધ મંકીઝ ઓલ્સો થ્રુ ધેર કેપ્સ ડાઉન. અને મંકી છે એ પણ પોતાની કેપ નીચે નાખે છે. આગળ 9મા નંબરનું વાક્ય છે મિત્રો એ આપણે જોઈ લઈએ. તો ધ કેપ સેલર કલેક્ટેડ ધ કેપ્સ એન્ડ વેન્ટ ઓન હિઝ વે. કેપ સેલર ત્યાંથી કેપ કલેક્ટ કરી અને ત્યાંથી નીકળી જાય છે. મિત્રો આખી સ્ટોરી છે એ તમારે નંબર આપી દેવા છે. તો આ ભાગમાં તમારે લખવાની છે. હવે તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચિત્ર છે. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ. એક ચિત્ર છે તમારે જોવાનું છે એના પેરેગ્રાફ પ્રમાણે લખવાનું છે. તો મેં એનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો તમને શબ્દો પણ આપ્યા છે. એ શબ્દનો વાંચી અને આપણે પેરેગ્રાફ લખવાનો છે. અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ, ફેમિલી મેમ્બર, ફાધર, રીડિંગ, મધર, ટોકિંગ, ચાઇલ્ડ, પ્લેઇંગ, વિન્ડો, પિક્ચર્સ, ક્લોક, સોફા અને ટેબલ્સ જેવા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાર્તા લખવાની છે. તો ચાલો આપણે લખીએ મિત્રો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ. તો આ એક ડ્રોઈંગ રૂમ પિક્ચર છે. ઇટ ઇઝ અ નાઇસ રૂમ. સરસ મજાનો રૂમ છે. ધેર આર 3 ફેમિલીઝ મેમ્બર ઇન ધ હાઉસ. 3 ફેમિલી મેમ્બર ચિત્રમાં છે. ધ ફાધર ઇઝ રીડિંગ અ બુક. પપ્પા છે એ ચોપડી વાંચી રહ્યા છે. ધ મધર ઇઝ ટોકિંગ વિથ હિઝ ચાઇલ્ડ. મમ્મી છે એ પોતાના બાળક જોડે વાતો કરી રહી છે. ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ગેમ. બાળક છે એ ગેમ રમી રહ્યું છે. ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ પિક્ચર. એક વિન્ડો ચિત્રમાં દેખાય છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ ઉપર એક ઘડિયાળ છે. ધેર ઇઝ અ સોફા નિયર ધ વિન્ડો. સોફા છે વિન્ડોની નજીક. અને ધેર ઇઝ અ ટેબલ ઇન ધ પિક્ચર. એક ચિત્રમાં એક ટેબલ છે. આ રીતે મિત્રો તમે થોડી વિશિષ્ટતાથી પણ લખી શકો છો. હવે મિત્રો અહીં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે છે સ્ટડી ધ એક્ઝામ્પલ, મેક સેન્ટેન્સીસ અબાઉટ યુ એન્ડ યોર ફ્રેન્ડ. આઈ એમ સૂરજ, આઈ કેન રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકું છું. આઈ કેન નોટ સ્વિમ. હું તરી શકતો નથી. એ તે મયંકનું વાક્ય છે મિત્રો. જોઈશું હી ઇઝ મયંક, હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. એ ઝાડ ઉપર જઈ શકે છે. હી કેન નોટ પ્લે ચેસ. અને ચેસ રમી શકતો નથી. એ તે તમારે પણ તમારા અને તમારા મિત્રના નામ લખવાના છે. તો આઈ એમ વિશાલ, આઈ કેન ડ્રિંક અ લિટર મિલ્ક. હું 1 લીટર દૂધ પી જાઉં છું. આઈ કેન નોટ રાઇડ અ બાયસિકલ. હું સાયકલ ચલાવી શકતો નથી. તો હી ઇઝ અજય, હી કેન ઇટ
5 લાડુ, જે 5 લાડુ ખાઈ જાય છે, પણ હી કેન નોટ પ્લે વોલીબોલ, એ વોલીબોલ રમી શકતો નથી. આ રીતે તમે શબ્દો અને ક્રિયાપદોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવી શકો છો. હવે મિત્રો બીમાં એ કહે છે કે વોટ શુડ નંદિની ડુ હેલ્પ હર વિથ ટીક એન્ડ ક્રોસ માર્ક્સ. તો મિત્રો નંદિની શું કરી શકે આપણે જાતે નક્કી કરવાનું છે. તો આ નંદિનીનો ફોટો છે, ચાલો આપણે જોઈએ. હેલો, આઈ એમ નંદિની, વોટ શુડ આઈ ડુ? રીડ બુક, તો વાંચી શકે છે. ટીઝ હર ફ્રેન્ડ, એના મિત્રને ખીજાવતી નથી. રિસ્પેક્ટ હર ફાધર, અને પપ્પાને માન આપે છે, સાચી વાત છે. હેલ્પ હર મમ્મીને, મમ્મીને મદદ કરે છે, એ પણ સાચી વાત છે. ડુ મિસચેફ, તો મિસચીફ એ બનતી નથી. અને ઇટ વિથ ડર્ટી હેન્ડ, અને ગંદા હાથથી એ ખાતી નથી. તો આપણે જોઈશું એના વિશે મિત્રો. શુડનો ઉપયોગ કરીને જે સારું છે શુડ, અને જે ખરાબ છે એ શુડ નોટનો ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા છે. તો ચાલો આપણે જોઈશું. નંદિની શુડ હેલ્પ હર મધર, નંદિની એની મમ્મીને મદદ કરવી જોઈએ. નંદિની શુડ રિસ્પેક્ટ હર ફાધર, નંદિનીના પપ્પાને રિસ્પેક્ટ કરવી જોઈએ. નંદિની શુડ નોટ ટીઝ હર ફ્રેન્ડ, નંદિનીના મિત્રોને ખીજાવવા જોઈએ નહીં. નંદિની શુડ નોટ ડુ મિસચીફ, અને મિસચીફ પણ બનવું જોઈએ નહીં. નંદિની શુડ નોટ ઇટ વિથ ડર્ટી હેન્ડ, નંદિનીએ ખરાબ હાથથી ખાવું જોઈએ નહીં. તો મિત્રો એ મસ્ટ અને મસ્ટ નોટ બતાવે છે. મસ્ટ છે એ મિત્રો ફરજિયાત પણ બતાવે છે, તમને ખબર છે. તો ચાલો આપણે જોઈશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો વી મસ્ટ ફોલો ધ સેફ્ટી રૂલ્સ ઇન ધ લેબોરેટરી. સેફ્ટી રૂલ્સ છે લેબોરેટરીના, એ આપણે ફરજિયાતપણે ફોલો કરવા જોઈએ. વી મસ્ટ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ વિથ વેટ હેન્ડ, પલળેલા હાથથી આપણે ઇલેક્ટ્રિક પ્લગને અડવું જોઈએ નહીં. વી મસ્ટ નોટ બી લેટ ઇન એક્ઝામ, આપણે એક્ઝામમાં મોડા પડવું જ ન જોઈએ. વી મસ્ટ નોટ રાઇડ બાઇક વિધાઉટ હેલ્મેટ, આપણે જે હેલ્મેટ છે એ બાઇક છે હેલ્મેટ વગર ન જ ચલાવવું જોઈએ. વી મસ્ટ સબમિટ અવર એસાઇનમેન્ટ બાય ડેડલાઇન, આપણે જે આપણી એસાઇનમેન્ટ છે ડેડલાઇન પહેલાં સબમિટ કરી દેવા જોઈએ. હવે મિત્રો જે આપણે શબ્દો છાંક્યા છે એના સિવાયના જે સાચા શબ્દો છે એનો ઉપયોગ કરી અને એવા ને એવા વાક્યો તમારે નીચે લખવાના છે. ચલો હવે આપણે મેનો ઉપયોગ જોઈશું મિત્રો. તમે જોઈ શકો છો 6થા ધોરણમાં પણ અહીં મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ તમને આપ્યો છે. તો ચાલો આપણે જોઈશું. વોટ વિલ હેપન હિયર કેન યુ ગેસ? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ મે એન્ડ મે નોટ. દેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇટ મે રેન. આકાશમાં વાદળા છે, કદાચ વરસાદ આવશે. સંદીપ ઇઝ હેપી, સંદીપ ખુશ છે. ઇટ મે બી હિઝ બર્થડે, કદાચ એનો બર્થડે હશે. વિકિતા ઇઝ લેટ, શી મે નોટ રીચ ઇન ટાઈમ. વિકિતા લેટ છે તો એ સમયસર કદાચ નહીં પહોંચી શકે. દેર આર નો વ્હીકલ્સ, યુ મે બી લેટ. કોઈ સાધન નથી તો કદાચ તું લેટ પડીશ. દેર આર ગેસ્ટ એટ નિખિલ્સ હોમ, ગેસ્ટ છે નિખિલ્સના હોમે. હી મે નોટ કમ ટુ સ્કૂલ, એ કદાચ સ્કૂલે આવી શકશે નહીં. તો મિત્રો એ જે વાક્યો બનાવવાના છે એ તમને કોઠો આપ્યો છે, એ કોઠા ઉપરથી તમારે મે અને મે નોટના વાક્યો બનાવવાના છે. તો મે આઈ, તો મે આઈથી સીધો પ્રશ્ન પૂછાય તો મે આઈ ટેક યોર પેન. વી શુડ, તો મિત્રો વી શુડ રિસ્પેક્ટ અવર એલ્બર, આપણે વાક્ય બનાવી શકીએ છીએ. સરિતા કેન નોટ ક્લાઇમ્બ અ હિલ, સરિતા ઝાડ પર ચડી શકતી નથી. વૈભવ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ઇન ધ ક્લાસરૂમ, અને યુ કેન નોટ ઇન્સલ્ટ હિઝ ટીચર, તો તમારે એના શિક્ષકને ઇન્સલ્ટ કરવી જોઈએ નહીં. એના સિવાય પણ મિત્રો તમે તમારેથી વિચારો તો કંઈક નવા વાક્યો તમે બનાવી શકો છો. હવે મિત્રો એ તમે જોઈ શકો છો કે એક પેરેગ્રાફ આપ્યો છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ફોલોઈંગ ફંક્શન્સ. સોનું સ્ક્વિરેલ, ધ સ્ક્વિરેલ કેન ક્રેક ઓપન ધ ટફેસ્ટ નટ્સ, જે ટફેસ્ટ નટ્સ છે એ સોનું ક્રેક કરી શકે છે, જે સ્ક્વિરેલ છે. વન ડે હી આસ્કડ હર મધર, એની મમ્મીને કહ્યું મે આઈ ગો ટુ એક્સપ્લોર ધ બિગ ઓક ટ્રી, હું આજે મોટું જે ઓક ટ્રી છે એને એક્સપ્લોર કરું. તો શી નોડેડ, મમ્મીએ ના પાડી. યસ યુ મે ગો બટ યુ મસ્ટ સ્ટે ક્લોઝ, તો તારે જવું તો જાવ પણ તારે ક્લોઝ રહેવું પડશે. સોનું યુ શુડ ઓલ્સો બી કેરફુલ ઓફ ગ્રમ્પી ઓલ, તારે જે ઓલ છે એનાથી પણ તારે કેરફુલ રહેવું જોઈએ. તો અહીં મિત્રો આપણે સેન્ટેન્સ આપે છે અને જોડે ફંક્શન્સ પણ આપ્યા છે. તો સ્ક્વિરલ કેન ક્રેક ઓપન ધ ટફેસ્ટ નટ્સ, તો એબિલિટી છે એની મિત્રો. યુ શુડ ઓલ્સો બી કેરફુલ ટુ ધ ગ્રમ્પી ઓલ, તો મિત્રો એડવાઇસ આપી છે. મે આઈ ગો ટુ એક્સપ્લોર ધ બિગ ઓક ટ્રી, તો એસ્કિંગ ફોર પરમિશન, તો એ પરમિશન માગી રહ્યા છે મિત્રો અહીં. યસ યુ મે ગો આઉટ બટ યુ મસ્ટ સ્ટે ક્લોઝ, તો એ ગિવિંગ પરમિશન્સ છે, અને યુ મસ્ટ સ્ટે ક્લોઝ તો એ ઓબ્લિગેશન્સ છે મિત્રો. તો આપણે ધ્યાન રાખવાનું છે. હવે અહીં મિત્રો ઓડ વન આપ્યા છે, અલગ પડતા શબ્દો આપ્યા છે એટલે તમારે ઓળખવાના છે. ક્રો, કાઉ છે, કેટ છે અને કેમલ છે. મિત્રો આ ત્રણ જે છે એ પ્રાણી છે, ને ક્રો છે એ પક્ષી છે. સ્પેરો એટલે ચકલી છે. હોર્સ એટલે ઘોડો. હોર્નબિલ એટલે આપણે જોઈએ પ્રમાણે એક લાંબી ચાંચવાળું, શિંગડા જેવી ચાંચવાળું એક પક્ષી છે.
તો એ મિત્રો હોર્સ અલગ પડે છે. ડક છે એટલે બતક, ડોગ, મંકી અને ડિયર મિત્રો 3 પ્રાણી છે એટલે ડક પક્ષી અલગ પડે છે. જીરાફ છે, ગોટ છે, ગ્રીન અને કાવ છે. મિત્રો 3 પ્રાણી છે અને ગ્રીન કલર છે. મંકી છે, મેંગો છે, રેબિટ છે અને શીપ છે. તો એ 3 પ્રાણી છે અને મેંગો છે, ફ્રૂટ્સ છે એ મિત્રો એ અલગ પડે છે. તો આપણે આ રીતે ઓડ વન અલગ બતાવવાના છે. અહીં મિત્રો તમે વાક્ય આવે છે ટ્રાય ટુ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ. તો પ્લે સ્કૂલ છે તો મનીષ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇન સ્કૂલ. વર્ક અને ઓફિસ છે તો સુનિલ વિલ વર્ક ઇન ધ ઓફિસ. આ રીતે મિત્રો તમે વાક્ય બનાવી શકો છો. આગળનું વાક્ય જોઈશું તો તમે જોઈ શકો છો કે સીટ ઓન અ બેન્ચ. સો સીતા એન્ડ રીટા સીટ ઓન અ ટ્રી ઓન અ બેન્ચ. આ ટ્રેન જગ્યાએ મિત્રો બેન્ચ બનીને વાક્ય બનાવી શકો છો. ટેક મેંગો, ધ રીટા લાઇક્સ મેંગો, તો રીતા ટેક્સ મેંગો વાક્ય બની શકે છે મિત્રો. બર્ડ લીવ, તો ધ બર્ડ્સ લીવ ઇન ધ નેસ્ટ. આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. હવે મિત્રો એ તમને એબિલિટીવાળા વાક્ય આપે છે તો ચાલો આપણે અભ્યાસ કરીશું. ઇટ ઇઝ શું કહે છે, લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઇટ ઇઝ બિગર દેન એલિફન્ટ. એલિફન્ટ કરતાં મોટું છે તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ, તો નો એ પણ જંગલી પ્રાણી પણ નથી. ડઝ ઇટ હેવ અ ટ્રંક, તો નો ઇટ હેઝ નો ટ્રંક, એને સૂંઢ પણ નથી મિત્રો. આગળનું જોઈશું એમાં કેટ છે તો ઇટ ઇઝ સ્મોલર દેન અ માઉસ. સ્મોલરથી તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ પેટ એનિમલ, એ પ્રાણી છે, પેટ પાલતુ પ્રાણી છે તો યસ ઇટ ઇઝ. ઇટ ડઝ ઇટ હેવ ઓનલી 2 legs, ને ફક્ત 2 પગ છે, નો ઇટ હેઝ 4 legs. હવે અહીં મિત્રો નાનું બચ્ચું આપે છે. ઇટ ઇઝ બિગર દેન અ કાઉ, તો કાઉથી મોટું છે તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ પેટ એનિમલ, એ પાલતુ પ્રાણી છે, યસ ઇટ ઇઝ. એન્ડ ડઝ ઇટ હેવ લોંગ ટેલ, લાંબી પૂંછડી છે તો નો ઇટ હેઝ નોટ. આગળ જોઈશું મિત્રો તો ઇટ ઇઝ બિગર દેન અ ડોગ, તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ, જંગલી પ્રાણી છે તો નો ઇટ ઇઝ નોટ. ડઝ ઇટ હેવ અ ટેલ, તેની પૂંછડી તો યસ ઇટ હેઝ. ઇટ ઇઝ અ સ્મોલ એનિમલ, તો નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ નથી. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ, યસ ઇટ ઇઝ. જંગલી પ્રાણી જંગલમાં રહે છે. ડઝ ઇટ હેવ અ ટ્રંક, એને ટ્રંક છે તો યસ ઇટ ઇઝ, એને ટ્રંક છે. હવે મિત્રો એ રીતે આપણે 9મી જે એક્ટિવિટી છે એ જોઈશું આપણે. તો કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ યુઝ ઓફ ફ્રેઝીસ. તો અ ગિફ્ટ ફોર હિમ ટુ ધ માર્કેટ, દેટ વુડ બી નાઇસ. વેર આર અને ફાધર્સ બર્થડે. તો રાજ કહે છે હે વ્રજ, વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છે? તો વ્રજ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો રાજ કહે છે વાય આર યુ ગોઈંગ? તો વ્રજ કહે છે ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે, આઈ વોન્ટ ટુ અ ગિફ્ટ ફોર હિમ. તો રાજ કહે છે યસ, વાવ દેટ્સ ગ્રેટ, લેટ મી જોઈન યુ, ચાલો હું તારે જોડે જોડું. વ્રજ કહે દેટ વુડ બી અ નાઇસ. બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે. તો મિત્રો આ રીતે આપણું આ લેસન છે. આશા રાખું છું કે તમને મારા આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તમારા વિડીયો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.